જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું કૃષ્ણવાણી, જે સાંભળવા માત્રથી તમારું મન શાંત થઈ જશે અને બધા દુઃખ દૂર થઈ જશે. માટે કૃષ્ણવાણીને ધ્યાનથી છેલ્લે સુધી, બની શકે તો આંખ બંધ કરીને સાંભળજો અને વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપણા સૌ ઉપર બની રહે. તો ચાલો મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરીને આ કૃષ્ણવાણી ધ્યાનથી સાંભળીએ. સત્યની ભૂખ તો બધાને હોય છે, પરંતુ પોતાના ભાણામાં આવે એટલે કડવું લાગે છે. જ્યાં તમારી કિંમત થતી ન હોય ત્યાંથી નીકળી જવાની હિંમત કરી લો. જ્યાં સુધી કોઈ વ્યક્તિ આપણાથી દૂર ન થઈ જાય ત્યાં સુધી આપણે એની સાચી કિંમત જાણી શકતા નથી. જીવનમાં એક ક્ષણ જ્યારે તમને લાગે કે બધું જ ખતમ થઈ ગયું છે, ત્યારે અચાનક કોઈ એક હાથ આવીને તમને બચાવી લે અને તમારી જિંદગીને ખુશીઓથી ભરી દે, તો એ હાથ ઈશ્વરના હાથ સમાન હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય ન બદલી શકો. ડુંગળીને ગમે તેટલા પ્રેમથી કાપો, આંખમાં આંસુ લાવી જ દે છે. કોઈનું મન અને મૌન બહુ ઓછા લોકો સમજી શકે છે. અમુક બદલાવ કષ્ટદાયક અવશ્ય હોય છે, પણ આવશ્યક હોય છે. આપણે પહેલાં આદતનું નિર્માણ કરીએ છીએ અને પછી આદત આપણું નિર્માણ કરે છે. એક જ સમય અને એક જ મુહૂર્તમાં જન્મ્યા પછી પણ બધાના કર્મ અને ભાગ્ય અલગ અલગ કેમ હોય છે? ચાલો આપણે એક નાનકડી વાર્તાથી સમજીએ. એક સમયે એક રાજાના મનમાં આ પ્રશ્ન આવ્યો અને તેમણે કેટલાક વિદ્વાન, જ્યોતિષીઓ અને મહાત્માઓની એક સભા બોલાવી અને તેમને આ સવાલ પૂછ્યો. રાજાએ બધાને પૂછ્યું કે મારી જન્મ કુંડળીના આધારે મને રાજા બનવાનો મોકો મળ્યો અને હું રાજા બન્યો, પરંતુ મારી સાથે અને એક જ મુહૂર્તમાં ઘણા લોકોએ જન્મ લીધો હશે, પરંતુ તેમનું રાજા ન બની શકવાનું કારણ શું છે? રાજાના આ સવાલ પર બધા વિચારવા લાગ્યા, પણ કોઈને કંઈ સમજમાં આવી રહ્યું ન હતું. થોડા સમય માટે ત્યાં મૌન છવાઈ ગયું. ત્યારે અચાનક એક વૃદ્ધ મહાત્માએ ઊભા થઈને કહ્યું, મહારાજ, તમને રાજ્યની સીમાથી થોડે દૂર ગાઢ જંગલમાં એક મહાત્મા જોવા મળશે. તેમની પાસેથી તમને આ સવાલનો સાચો જવાબ મળી શકે છે. રાજાને સવાલના જવાબ માટેની ઉત્સુકતા એટલી તીવ્ર હતી કે તે તરત જ જંગલ તરફ જવા નીકળ્યા. જંગલમાં શોધ કરતા તેમને એક મહાત્મા મળ્યા, જે એક ઝાડ નીચે બેસીને ઝાડના પાંદડા ખાઈ રહ્યા હતા. રાજાએ તે સંત મહાત્મા પાસે જઈને આ જ સવાલ પૂછ્યો, પરંતુ સંત મહાત્માએ ગુસ્સે થઈને કહ્યું, અરે મૂર્ખ, તમને દેખાતું નથી હું પાંદડા ખાવામાં વ્યસ્ત છું? મારી પાસે તમારા સવાલનો જવાબ આપવાનો સમય નથી. તમારા સવાલનો જવાબ તમને આ ટેકરીની વચ્ચે બીજા મહાત્મા મળશે, તે આપશે. રાજાની જિજ્ઞાસા ખૂબ જ વધી ગઈ અને તેમણે ખૂબ જ મુશ્કેલીથી પર્વત માર્ગ પાર કર્યો. ખૂબ જ ઉત્સુકતા સાથે તે બીજા મહાત્મા સુધી પહોંચ્યા. રાજાએ જોયું કે તે સંત મહાત્મા પણ ખૂબ જ મગ્ન થઈને માટી ખાઈ રહ્યા છે. રાજાએ તે મહાત્મા પાસે જઈને તે જ પ્રશ્ન પૂછ્યો. ત્યારે તે સંત મહાત્મા પણ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, હું ભૂખથી પીડાઈ રહ્યો છું. હું પહેલાં મારી ભૂખ શાંત કરું કે તમારા પ્રશ્નનો જવાબ આપું? તમે આગળ વધો અને ટેકરીની ટોચ પર જાઓ. ત્યાં એક આદિવાસી છોકરો રહે છે. તે જ માત્ર તમારા સવાલનો જવાબ આપી શકે છે, પરંતુ ધ્યાન રાખો કે તે જલ્દી જ મૃત્યુ પામવાનો છે. રાજાની આતુરતા હવે બેચેનીમાં ફેરવાઈ ગઈ હતી
હવે તો તે પ્રશ્ન તેના માટે એક કોયડો બની ગયો હતો. તેણે મુશ્કેલ રસ્તાઓ પાર કરીને ટેકરીની બીજી બાજુએ આવેલા આદિવાસી ગામમાં પહોંચ્યા, જ્યાં તે બાળક રહેતું હતું. રાજાએ તે બાળકની સામે પણ પોતાનો એ પ્રશ્ન પૂછ્યો. પહેલાં તો બાળક હસવા લાગ્યું. પછી તેણે રાજાને કહ્યું, હે મહારાજ, મારી પાસે સમય નથી. હું જલ્દી જ મૃત્યુ પામવાનો છું. પરંતુ હે રાજન, તમે તમારા પ્રશ્નનો જવાબ સાંભળો. તમે જે 2 મહાત્માઓને પર્વતીય રસ્તે મળ્યા હતા, તે 2 મહાત્મા, હું અને તમે, આપણે ચારેય ભાઈઓ હતા. ઘણા વર્ષો પહેલાં આપણે રાજકુમાર હતા. એક વખત આપણે 4 રાજકુમાર ભાઈઓ શિકાર કરતી વખતે જંગલમાં ઘણે દૂર નીકળી ગયા હતા અને રસ્તો ખોઈ બેઠા હતા. આપણને ખૂબ ભૂખ લાગી હતી અને તરસ પણ લાગી હતી. તે સમયે આપણને અચાનક લોટની પોટલી મળી. તે લોટમાંથી આપણે 4 રોટલી બનાવી હતી અને અંદરો અંદર વહેંચી. આપણે આપણા ભાગનો રોટલો ખાવા બેઠા જ હતા કે એક ભૂખ્યા તરસ્યા મહાત્મા આપણી પાસે આવી પહોંચ્યા. તેમણે આ જન્મમાં પાન ખાતા રાજકુમારને કહ્યું, બેટા, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. તારી રોટલીનો થોડો ભાગ મને આપ, જેથી હું જીવી શકું. આ સાંભળીને એ ભાઈને ગુસ્સો આવી ગયો અને કહ્યું કે હું તને રોટલીનો ભાગ આપી દઈશ તો હું શું ખાઈશ? અહીં પડી ગયેલા પાંદડા? આ સાંભળીને મહાત્મા આ જન્મમાં માટી ખાતા ભાઈ પાસે પહોંચ્યા અને તેમણે તે ભાઈને પણ પોતાની રોટલીનો ભાગ આપવા વિનંતી કરી. પરંતુ તેમણે પણ ખૂબ જ ગુસ્સે થઈને બૂમો પાડી અને કહ્યું, મને આ રોટલી ખૂબ જ મુશ્કેલીથી મળી છે. જો હું તમને આ રોટલી આપીશ તો હું શું ખાઈશ? જંગલની આ માટી? આ સાંભળીને મહાત્માને ખૂબ દુઃખ થયું અને એ ભૂખ્યા મહાત્મા મારી પાસે આવ્યા. ત્યારે મેં પણ અધીરાઈથી જવાબ આપ્યો કે હું મારા ભાગનો રોટલો તમને આપી શકું તેમ નથી. જો તમને મારી રોટલીનો એક ભાગ આપું તો હું અહીં જ ભૂખ્યો મરી જઈશ. આ સાંભળીને મહાત્મા આગળ વધ્યા અને છેલ્લી આશા સાથે તમારી પાસે આવ્યા અને રોટલી માંગી. ત્યારે તમે તમારી અડધી રોટલી મહાત્માને ખૂબ જ આદર અને પ્રેમથી આપી દીધી. એ રોટલી ખાધા પછી એ મહાત્મા ખૂબ ખુશ થયા અને કહ્યું કે તમારું ભવિષ્ય માત્ર તમારા વર્તન અને તમારા કર્મના આધારે જ ફળશે. પછી તે આદિવાસી બાળકે કહ્યું, આ જન્મમાં આપણો એટલે કે 4 ભાઈઓનો જન્મ એક જ કલાકમાં અને એક જ મુહૂર્તમાં થયો છે. પરંતુ આપણે એ જ કર્મનું ફળ ભોગવી રહ્યા છીએ જેવું આપણે ઘણા જન્મો પહેલાં કર્યું હતું. હે મહારાજ, આપણે બાવળના વૃક્ષો વાવીને કેરીની અપેક્ષા ન રાખી શકીએ. કર્મો અને વર્તન હંમેશા આપણી સાથે જ ચાલ્યા કરે છે. કર્મ ક્યારેય પીછો છોડતું નથી. જો મારી માતાને મારું નસીબ લખવાનો અધિકાર હોત તો મારા નસીબમાં એક પણ દુઃખ ના હોત. ઘણી વખત દાંત પોતાની જીભને જ કરડી નાખે છે, છતાં તેઓ મોંમાં સાથે રહે છે. આ ક્ષમાનું સૌથી મોટું ઉદાહરણ છે. જ્યારે માથા પર મોટી જવાબદારી આવે છે ત્યારે વ્યક્તિએ હિસાબ પ્રમાણે જીવવું પડે છે. વ્યક્તિએ ઘણું સાંભળવું પડે છે અને ઘણું સહન કરવું પડે છે. કર્મોનું ગણિત ખૂબ જ સીધું અને સરળ છે. સારું કરો તો સારું ફળ મળે છે અને ખરાબ કરનારને ખરાબ ફળ મળે છે. જેને તમારી જરૂર હોય તેને ટેકો આપો, પરંતુ જે તમારી કદર ન કરે તેને ક્યારેય સાથ ન આપો. જો તમે કોઈ મૂર્ખ વ્યક્તિ સાથે દલીલ કરો છો તો તમારે હાર માની લેવી જોઈએ, કારણ કે તમારો અવાજ ભલે ગમે તેટલો મોટો હોય, પરંતુ તમે કૂતરાથી વધુ સારી રીતે ભસી શકતા નથી. શરીરના રંગ વિશે બડાઈ મારશો નહીં.
સમય સાથે રંગ જવામાં વધુ સમય લાગતો નથી. ખરાબ સમયમાં જે વ્યક્તિ તમારી ખામીઓ ગણવાનું શરૂ કરે છે તેનાથી વધુ મતલબી બીજો કોઈ નહીં હોય. આપણા જીવનમાં ઘણા લોકોની જરૂર હોતી નથી, પરંતુ આપણને એવા વ્યક્તિની જરૂર છે જે શબ્દો કરતાં આપણા મૌનને વધુ વાંચી શકે. સૌ કહે છે કે રામાયણ અને મહાભારત સીતા અને દ્રૌપદીના કારણે થયા હતા, પરંતુ કોઈએ એવું કહ્યું નહીં કે રામાયણ અને મહાભારત એ મહિલાઓનું સન્માન ન કરવાનો અંત છે. જીવનમાં આગળ વધવું હોય તો એકલા ચાલતા શીખો અને એકલા જ રહો, કારણ કે જરૂર પડે ત્યારે આ દુનિયા કોઈની થતી નથી. દુનિયાનો સૌથી ફાયદાકારક સોદો છે વૃદ્ધ લોકો સાથે બેસવું. થોડીક ક્ષણોના બદલામાં તેઓ તમને વર્ષો જૂનો અનુભવ આપે છે. સંતોષ હોય તો 4 રોટલી અને 2 કપડામાં પણ ખુશી હોય છે, અને લાલચ હોય તો 4 કાર અને 2 બંગલા પછી પણ ટેન્શન રહે છે. જો કોઈ તમારા સમાચાર ન લે તો ખરાબ ન લગાડતા. આ દુનિયા છે. અહીં એવા લોકો હોય છે જે પૂછે ઓછું અને ફેલાવે વધુ છે. બધા તોફાનો તમારા જીવનમાં ખલેલ પહોંચાડવા નથી આવતા. કેટલાક તો તમારો રસ્તો સાફ કરવા માટે પણ આવે છે. દીવો પ્રગટાવતાની સાથે જ અંધકાર અદૃશ્ય થઈ જાય છે. જીવનમાંથી તમે જે પણ શ્રેષ્ઠ લઈ શકો છો તે લઈ લો, કારણ કે જ્યારે જીવન લેવા આવે છે ત્યારે તે શ્વાસ પણ લઈ લે છે. જીવન પણ એટલું વિચિત્ર છે. જો તમે હસો છો તો લોકોને ઈર્ષ્યા થાય છે, અને જો તમે એકલા રહો છો તો તેઓ પ્રશ્ન પૂછે છે. જે મુસીબતમાં ઉપયોગી છે તે આપણું પોતાનું છે. માત્ર લોહીનો સંબંધ રાખવાથી કોઈ પોતાનું થતું નથી. કાચું ઘર જોઈને કોઈની સાથે સંબંધ તોડશો નહીં, કારણ કે માટીની પકડ ખૂબ જ મજબૂત હોય છે અને પગ ઘણીવાર લાદી પર લપસી જાય છે. હાથની રેખા પણ ખૂબ જ વિચિત્ર હોય છે. મુઠ્ઠીમાં હોય છે પણ કાબૂમાં નથી હોતી. સંબંધો પણ આજકાલ નોકરીની જેમ બની ગયા છે. લોકો સારી ઓફર મળતા જ સંબંધો બદલી નાખે છે. લોકો વધુ માન સન્માન નથી પચાવી શકતા, અને કૂતરા વધારે ઘી નહીં પચાવી શકતા. જે લોકો ધીરજથી રાહ જોતા આવડે છે, દરેક વસ્તુ તેમના સુધી કોઈને કોઈ રીતે પહોંચી જ જાય છે. ધીરજથી વધુ સારી સારવાર અને મૌનથી મોટી સજા બીજી કોઈ નથી. જીવનના છેલ્લા તબક્કા સુધી ફક્ત 2 જ સાચા સાથીઓ હતા જે હંમેશા મારી સાથે ચાલતા હતા. પ્રથમ ધીરજ અને બીજી કસોટી. જ્યારે તમારે તમારી જાતનું મહત્ત્વ જણાવવું પડે ત્યારે સમજી જજો કે તમારું કોઈ મહત્ત્વ નથી. જે લોકો તમારી કદર નથી કરતા તેમની સાથે રહેવાને બદલે એકલા રહેવું ખૂબ જ સારું છે. કહેવાય છે કે સમય બધા જખમોને મટાડે છે, પણ સત્ય તો એ છે કે આપણે પીડા સાથે જીવવાનું શીખી જઈએ છીએ. દુઃખની નદી પાર કરવામાં ડર હોય તો સુખના સાગરમાં તરવાનું સપનું ક્યારેય ન જુઓ. ગુસ્સામાં જે છોડી દે તે પાછું આવી શકે છે, પરંતુ જે સ્મિત સાથે જતું રહે છે તે ક્યારે પાછું આવતું નથી. લાગણીઓમાં વહી જઈને કોઈને તમારી નબળાઈઓ ના કહેવી. તકલીફ કોને કહેવાય જ્યારે દિલમાં ઘણું બધું કહેવાનું હોય અને જીભ શાંત હોય અને સમજવાવાળું કોઈ ન હોય. દુઃખ દરેકના જીવનમાં હોય છે. ફરક માત્ર એટલો જ હોય છે કે કોઈ રડે છે અને કોઈ હસે છે, કોઈ છુપાવે છે. જેવી રીતે સિક્કાની 2 બાજુ હોય છે, માણસની પણ 2 બાજુ હોય છે. અંદરથી કંઈ બીજું અને બહારથી કંઈ બીજું. સંબંધ ગમે તે હોય તે હીરા જેવો હોવો જોઈએ. દેખાવમાં નાનો પણ ખૂબ જ કિંમતી. બીજાના સુખ માટે તમારે તમારી ખુશીનો ત્યાગ કરવો પડે છે. જ્યારે વ્યક્તિ પોતાનાથી નારાજ થાય છે
ત્યારે તે વ્યક્તિ ખીજાતો નથી, પરંતુ અંદરથી રડે છે. અંધકારથી નહીં, અંધારામાં રાખવાવાળાથી બચજો. વિશ્વાસ કાચ જેવો છે. એક વખત તૂટ્યા પછી ગમે તેટલું તેને જોડશો, પણ ચહેરો અલગ જ દેખાશે. નામ અને ઓળખ નાની હોય પણ કંઈ નહીં, પરંતુ પોતાની હોવી જોઈએ. સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી આગળ વધે છે, એટલે ન તો તમારી શક્તિનો ઘમંડ કરો કે ના તો તમારી સંપત્તિનો કરો. એક દિવસ બધાએ ઉડી જવાનું છે, ચિત્રના રંગોની જેમ, શાખા પર બેઠેલા પક્ષીની જેમ. ખૂબ જ સારા હોવા છતાં પણ તમે બધા સાથે સારા ન બનો, કારણ કે ક્યાંક તમને ખરાબ બનાવી દેવામાં આવશે અથવા ખરાબ સાબિત કરવામાં આવશે. તમારામાં થોડું સ્વાભિમાન હોવું જરૂરી છે, નહીં તો લોકો તમને ત્યાં પણ દબાવવાનો પ્રયાસ કરશે જ્યાં તમારી પાસે અધિકાર હોય. ગમે તેટલા વૈભવી મકાનો, હીરા ઝવેરાત એકત્રિત કરો, પરંતુ જો તમારા જીવનમાં પ્રેમ ન હોય ને, તો બધું ધૂળ અને ગંદકી છે. દરરોજ લડવું અને ખૂબ ઝઘડવું, પણ પરિવારથી અલગ કદી અસ્તિત્વનો વિચાર ન કરવો. તમારી અંદરના બાળકને હંમેશા જીવંત રાખો, કારણ કે વધારે પડતી સમજણ જીવનને રંગહીન બનાવી દે છે. એક સારા માણસની પહેલી અને છેલ્લી નિશાની એ છે કે તે એવા લોકોને પણ માન આપે છે જેમની પાસેથી તે કોઈ પણ પ્રકારના લાભની અપેક્ષા રાખતો નથી. કોઈની લાગણી સાથે ક્યારેય નહીં રમો. તમે રમત તો જીતી જશો, પરંતુ તે વ્યક્તિ સામે કાયમ માટે હારી જશો. આ દુનિયા છે, અહીં હોઠોથી ઓછી અને નોટોથી વધારે વાત થાય છે. દરેક વ્યક્તિનું એક સારું અને એક ખરાબ પાસું હોય છે. કોઈને દુઃખ આપતા પહેલાં એ જરૂર વિચારી લેવું જોઈએ કે એના આંસુ તમારા માટે સજા બની શકે છે. ચપ્પલ અને લોકો તકલીફ દે તો સમજી લેવું કે એ તમારા માપના નથી. જરૂરી નથી કે બોલાયેલા શબ્દોનો જ પછતાવો થાય સાહેબ. ક્યારેક સમયે ન બોલી શકાય એવા શબ્દોનો પછતાવો પણ આખી જિંદગી રહે છે. જ્યારે પદ અને પ્રતિષ્ઠા બંને મળી જાય ત્યારે માણસ પોતાની ઓકાત ભૂલી જાય છે. સમજદાર બનો. ગુસ્સામાં લીધેલો નિર્ણય ક્યારેય સાચો હોતો નથી. જો તમારે કિંમત જોયા વગર વસ્તુઓ ખરીદવી હોય તો તમારે ઘડિયાળમાં જોયા વગર કામ પણ કરવું પડશે. જેટલી તાકાત હોય આજે જ લગાવી દો, કારણ કે સમય ફરી પાછો ક્યારેય નહીં આવે. નાના નાના પગલાંના મહત્ત્વને ઓછું ના સમજો. લોકો કહે છે કે સમય બધા દર્દની દવા છે, પણ ચોપડીઓ પર ધૂળ જામી જવાથી વાર્તાઓ બદલાઈ નથી જતી. જિંદગીમાં જે પણ થાય છે એનું કોઈ ખાસ કારણ હોય છે. કાં તો એ તમને કંઈક બનાવીને જાય છે, કાં તો ઘણું બધું શીખવી જાય છે. હકીકત છુપાવનારને એ ખબર જ નથી હોતી કે પાપ એક દિવસ પાતાળમાંથી પણ પ્રગટ થઈ જ જાય છે. પૈસાથી કમાયેલી વસ્તુ કરતાં સ્વભાવથી કમાયેલા સંબંધો વધારે આનંદ આપે છે. કોઈના આત્માની હત્યા કર્યા પછી કદાચ સ્વર્ગ મળે તો પણ એ નર્ક સમાન જ હોય છે. જે રસ્તો શરૂઆતમાં ઘણો મુશ્કેલ લાગે છે, હકીકતમાં આગળ જતાં એ જ રસ્તો ખૂબ જ સરળ લાગવા લાગે છે. તમે ગમે તેટલા કિંમતી હોવ, પણ જો યોગ્ય સ્થાને નથી તો તમારી કદર થતી નથી. શારીરિક તકલીફો સહન કરવી એટલી કઠિન નથી હોતી જેટલી માનસિક તકલીફોને સહન કરવી કઠિન હોય છે. જિંદગીમાં ક્યારેક ખોવાઈ પણ જવું જોઈએ, એ જાણવા માટે કે આપણને શોધવા કોણ આવે છે. બહુ વિચારવાની જરૂર નથી, કેમ કે લોકોની તો આદત જ હોય છે આપણી સામે સલામ કરવાની અને પીઠ પાછળ બદનામ કરવાની. જ્યારે પરીક્ષા અઘરી હોય ત્યારે ધીરજ રાખવી જોઈએ, કારણ કે અઘરી પરીક્ષાનું પરિણામ
સારું નહીં પણ બહુ સારું આવે છે. જ્યાં સુધી ધર્મમાં પાપ ધોવાની વ્યવસ્થા છે ત્યાં સુધી લોકો પાપ ધોઈ ધોઈને પાપ કરતા જ રહેશે સાહેબ. ભગવાન પણ તો જ સંભાળી શકે છે જો તમારા લડખડાતા કદમ ઊભા રહેવાની હિંમત કરી શકે. મુશ્કેલી આવી ગઈ છે તો ડરવાથી શું થશે? જીવવાનો કોઈ રસ્તો શોધો ને. આ મરવાથી શું થશે? કોઈ પણ દુઃખને આપણને ત્યાં સુધી મોટું જ લાગતું હોય છે જ્યાં સુધી બીજું દુઃખ આપણી સામે આવીને ઊભું રહેતું નથી. થોડા સમયના આરામ માટે તમને મળેલી તકને ના ગુમાવશો. જીવનમાં આ બે લોકો હંમેશા અસફળ થાય છે. એક જે વિચારે છે પણ કરતો નથી અને બીજો જે કરે છે પણ વિચારતો નથી. સમય તમારો સાથ ત્યારે જ આપશે જો તમે સમયનું સન્માન કરવાનું જાણતા હશો. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે જો નુકસાન થયું છે તો ભવિષ્યમાં લાભ પણ થશે અને જો દગો થયો છે તો આગળ જઈને હિસાબ પણ થશે. સમજણની બહાર પણ એક દુનિયા હોય છે જે હંમેશા દુનિયાની સમજણ બહાર હોય છે. તમારી પાસે અત્યારે જેટલો સમય છે એનાથી વધારે સમય ભવિષ્યમાં ક્યારેય નહીં હોય. ધીરજ રાખો. સાચો સમય આવશે ત્યારે તમારી પાસે એ બધું જ આવશે જેના માટે તમે મહેનત કરી છે. દુનિયાના આ સમુદ્રમાં તમે શાર્ક છો કે માછલી છો? હવે નક્કી તમારે કરવાનું છે કે તમારે શું બનવું છે. કોઈએ માટલાને પૂછ્યું કે તું આટલું બધું ઠંડુ કેમ છે? માટલાએ સરસ જવાબ આપ્યો કે જેનો ભૂતકાળ માટી અને ભવિષ્ય પણ માટી જ છે એને કઈ વાતની ગરમી હોય. તમારું સ્વાભિમાન જો કોઈને અભિમાન લાગતું હોય તો ભલે, એને લાગવા દો. સમય વિપરીત હોય ત્યારે શાંત રહેવામાં જ સમજદારી હોય છે. કેટલાક લોકો એવા બિલકુલ નથી હોતા જેવા એ દેખાવાનો પ્રયત્ન કરતા હોય છે. આવા લોકોથી હંમેશા બચીને રહેવું જોઈએ. જે સમજવા નથી માંગતા એને ગમે તેટલું સમજાવી લો, એ ક્યારેય નહીં સમજે. પરિસ્થિતિને એવી ન થવા દેશો કે તમે હિંમત હારી જાઓ, પણ હિંમત એવી રાખજો કે તમારી સામે પરિસ્થિતિ હારી જાય. તમને દુઃખ આપે તેમને ભૂલી જાઓ, પણ તમારા દુઃખમાં તમારી સાથે ઊભા હોય એમને ભૂલવાની ભૂલ કરશો તો ભગવાન પણ તમને ક્યારેય માફ નહીં કરે. આજકાલ ધૂળની જેમ ઉડતી રહે છે અફવાઓ. સત્ય જાણવા માટે થોડી ધીરજ રાખવી પડે છે. તમે સૂતા હોય છતાં તમારી કમાણી ચાલુ હોય એવો કોઈ ઉપાય જો નહીં શોધો તો આખી જિંદગી કામ કરવું પડશે. પુણ્ય જો તમને છપ્પડ ફાડીને આપે છે તો પાપ થપ્પડ મારીને પાછું લઈ પણ લે છે. આ દુનિયામાં એક વસ્તુ બધાને સરખી મળતી હોય છે અને એ છે સમય. પરિવાર અને સમાજ બંને બરબાદ થવા લાગે છે જ્યારે સમજદાર વ્યક્તિ મૌન અને ના સમજ બોલવા લાગે છે. જેની પાસે ધીરજ હોય છે તે ઈચ્છે છે તે પ્રાપ્ત કરી શકે છે. ધર્મયુદ્ધમાં કોઈ નિષ્પક્ષ ના રહી શકે. જે ધર્મની સાથે નથી ઊભા સમજી લેવું કે ધર્મની વિરુદ્ધ ઊભા છે. દરેક ડર એક સમય પછી ક્રોધ બની જાય છે. ભૂલ હંમેશા માણસના મગજને ભ્રમિત કરી દે છે. જો તમે ટ્રેનમાં ટિકિટ ન લીધી હોય તો સમોસા વેચવાવાળો પણ ટીટી જેવો દેખાય છે. વાતો નહીં, કામ મોટા કરો, કેમ કે લોકોને દેખાય છે ઓછું અને સંભળાય છે વધુ. ગમે તેટલું ખરાબ થાય તમારી સાથે, પણ વિશ્વાસ રાખજો કે તેમાં પણ ઈશ્વરે કંઈક ને કંઈક સારું જ વિચાર્યું હશે તમારા માટે. બુદ્ધિશાળી માત્ર એ જ છે જે જાણે છે કે એને મૂર્ખ ક્યારે દેખાવું જોઈએ. ઉપરવાળો તમારા કર્મો જોએ છે, દોલત નહીં. એટલે થોડું સમજી વિચારીને કૂદકા મારવા જોઈએ. પૈસા જ સર્વસ્વ નથી, પણ ધ્યાનમાં રાખજો કે આ વાક્ય બોલતા પહેલાં તમારી પાસે ઘણા બધા પૈસા હોવા જોઈએ. ભૂખ
બધી જ મર્યાદાઓ તોડી નાખે છે. અને પૈસા, માનવતા. સારા કાર્યો કરવા છતાં જો લોકો તમારા પર શંકા કરે તો તેમને કરવા દો, કારણ કે શંકા હંમેશા સોનાની શુદ્ધતા પર જ હોય છે, કોલસાની કાળાશ પર નહીં. બોલેલા વેણ બધા સમજે, પણ જો કોઈ છલકેલા નેણ સમજે તો એ વ્યક્તિ અનમોલ છે. જ્યાં સુધી મનમાં ખોટ અને દિલમાં પાપ છે ત્યાં સુધી બેકાર બધા મંત્ર અને જાપ છે. ઘરના દરવાજા પર ઘોડાની નાળ લગાવવાથી સફળતા નથી મળતી. સફળતા માટે પોતાના બંને પગમાં ઘોડાની નાળ લગાવવી પડે છે. પાછું વળીને જોવાનું બંધ કરો. જે છૂટી ગયું એ તમારું હતું જ નહીં સાહેબ. કોણ કેમ જતું રહ્યું એ મહત્ત્વનું નથી સાહેબ, પરંતુ શું શીખવીને ગયું એ ખૂબ જ મહત્ત્વનું છે. ક્યારે પણ કોઈને કમજોર સમજવાની ભૂલ ના કરતા, ખાસ કરીને આપણા દુશ્મનોને. બુદ્ધે મહેલનો ત્યાગ કર્યો શાંતિની શોધમાં, અને આપણે શાંતિનો ત્યાગ કરી રહ્યા છીએ એક મહેલની શોધમાં. મતલબી લોકોને પહેલાં ચાંદ દેખાય છે અને મતલબ પૂરો થયા પછી ચાંદમાં રહેલો ડાઘ દેખાય છે. ફક્ત સમસ્યા જોઈને જીવનમાં ક્યારે હાર ન માનો. બની શકે આ સમસ્યાની અંદર જ કોઈ મોટી શરૂઆત છુપાયેલી હોય. જો સમસ્યા મોટી હશે તો સફળતા પણ મોટી હશે. જીવનમાં કોઈના મહત્ત્વને ઓછું આંકશો નહીં, કારણ કે એક નાનો ફુગ્ગો પણ સમુદ્ર દ્વારા ડૂબી શકતો નથી. કળિયુગ ચાલી રહ્યો છે, એટલે આ વિચારને દિલથી દૂર કરો કે તમારી સાથે સ્વાર્થ વગર કોઈ સંબંધ રાખશે. વધુ આપનાર હંમેશા છેતરાય છે, પછી તે પ્રેમ હોય, સહચર્ય હોય કે વિશ્વાસ હોય. ખોટા આરોપોની ચિંતા ક્યારેય ન કરો, કારણ કે સમય એનો જવાબ જરૂર આપે છે. જો કોઈ વ્યક્તિ તમને તકલીફ આપવાનું શરૂ કરે છે તો તેનાથી દૂર થવું વધુ સારું છે, કારણ કે દરરોજ કડવો ઘૂંટ પીવા કરતાં હૃદય પર પથ્થર રાખી એકવારમાં પીવો વધુ સારું છે. બહુ ઓછા લોકો કોઈનું મન અને મૌન સમજી શકે છે. તમારી દરેક પળની કિંમત જે જાણે છે તેની જ રાહ જુઓ. આજે જે પસાર થઈ રહ્યું છે તે સમય નથી, તે જીવન છે. જેમની પાસે બે મોઢા છે તેમને ખબર નથી હોતી કે તેઓ ઉપરવાળાને કયો ચહેરો બતાવશે. સમયસર સાવચેત રહો, નહીં તો સમયને પછાડતા વાર નહીં લાગે. ફાયદો ખૂબ જ ભૂલ ભરેલો છે. લોકો ઉપાડતા રહે છે. બાળપણ સારું હતું, દાંત તૂટી જતા હતા, હૃદય નહીં. સંબંધો માત્ર હાથ મિલાવવાથી જ નથી આવતા, તે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં હાથ પકડવાથી આવે છે. સ્વાર્થ બહુ વજનદાર હોય છે, એ નીકળી ગયા પછી સંબંધ હળવો થઈ જાય છે. આ જીવનમાં કોઈ કોઈનું નથી. આપણે વિચારીએ છીએ કે કોઈ એવું છે જે માત્ર આપણું જ છે, પરંતુ જ્યારે સમય આવે છે ત્યારે તે પણ આપણું રહેતું નથી. કેવી રીતે એકલા રહેવું? કેટલાક લોકો આ શીખવા માટે આપણા જીવનમાં આવે છે. વિશ્વાસ કરતી વખતે સાવચેત રહો. ખરાબ કર્મોને કારણે હંમેશા દુઃખ ભોગવવું પડતું નથી. ક્યારેક તમારે ખૂબ સારા હોવાની કિંમત પણ ચૂકવવી પડે છે. જીવન રોજ કંઈક શીખવે છે. આ જીવન ક્યારેક લોકોને પોતાનું અને ક્યારેક તેમના પ્રિયજનોને પરાયું બનાવી દે છે. કહેવાય છે કે વ્યક્તિ ખુદ પોતાનું ભાગ્ય લખે છે, તો પછી પોતાના નસીબમાં પીડા કોણ લખે છે? ગુણો જોઈને તો કેટલાય પ્રેમ વ્યક્ત કરે છે. તેને જીવનમાં સ્થાન જે ખામીઓ જોયા પછી પણ છોડતું નથી. કોઈએ પૂછ્યું કે ઉંમર અને જીવનમાં શું તફાવત છે? ખૂબ જ સુંદર જવાબ. જે પ્રિયજનો વિના પસાર થઈ તે ઉંમર, અને જે પ્રિયજનો સાથે પસાર થઈ તે જિંદગી. સંપત્તિનું અભિમાન ક્યારેય ન કરો. કોઈના હૃદયને દુઃખ પહોંચાડીને શું મળશે? ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાનું છે. ભગવાને આપણને જીવનની ભેટ આપી છે. હવે આપણી જાતને ભેટમાં સારી જિંદગી આપવાનું કામ
આપણા ઉપર છે. દર્શક મિત્રો, કૃષ્ણવાણી બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કૃષ્ણવાણી પસંદ આવી હશે. જો આ કૃષ્ણવાણી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી લેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.